નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિહાળના સમાચાર. આજથી 2 વર્ષ પૂર્વે સવાઈનગરની શેરીમાં થયેલ માતા પુત્રીની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા. તારીખ 31/3/2022ના રોજ સવાઈનગરની શેરીમાં બિલ્ડિંગ મટીરિયલના મામલે પાડોશીઓમાં ઝઘડો થતા કરીમ ઉર્ફે પિન્ટુ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પાડોશીમાં રહેતા માતા પુત્રી ફરિયાલબેન અને ફરીદાબેનના મૃત્યુ થયા હતા. જે કેસ આજરોજ નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશીની દલીલો અને પુરાવા ધ્યાને રાખી કોર્ટ દ્વારા આ કામના આરોપી કરીમ ઉર્ફે પિન્ટુને આજીવન કેદની સજા ફટકારી હતી. ઓકે કરી જાઓ ભૈયા જાઓ. બસ